રાજકોટના વિમલનગર વિસ્તારમાં રહેતા 22 વર્ષીય સાત્વિક સોલંકી નામના યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું। સાત્વિક રેલવે પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને સમરસ હોસ્ટેલના મેદાનમાં ક્રિકેટ રમી રહ્યો હતો, જ્યાં અચાનક તેનું હૃદય બંધ પડ્યું। આ ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો। સાત્વિક પોતાના પરિવારનો એકમાત્ર પુત્ર હતો, જેના કારણે આ ઘટનાએ પરિવારને ઊંડો આઘાત આપ્યો છે। 22 વર્ષની ઉંમરે સાત્વિકનું મોત નીપજ્યું છે। હૃદય બંધ પડી જતા સાત્વિકનું મોત નીપજ્યું હતું। ક્રિકેટ રમતો હતો સાત્વિક અને અચાનક હૃદય બંધ પડી જતા સાત્વિકનું મોત નીપજ્યું હતું। ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવતા તેનું મોત થયું। સાત્વિક રેલવે પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો। સમરસ હોસ્ટેલના મેદાનમાં તે ક્રિકેટ રમી રહ્યો હતો, જ્યાં અચાનક તેનું હૃદય બંધ પડ્યું। આ ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો। સાત્વિક પોતાના પરિવારનો એકમાત્ર પુત્ર હતો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી ફોનલાઈન પર જોડાયા છે। લકી, 22 વર્ષીય સાત્વિકનું હૃદયરોગના હુમલાના કારણે મોત થયું છે, ઘટના અંગે માહિતી આપશો। આપને જણાવ્યું કે રાજકોટમાં વધુ એક યુવકનું નાની વયે હાર્ટ એટેકથી મૃત્યુ થતા કલ્પાંત છે તેના પરિવારજનોમાં વ્યાપી ગયો છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલના મેદાનમાં યુવક છે, 22 વર્ષીય કૌશિક નામનો યુવક છે, તે ક્રિકેટ રમતો હતો। ક્રિકેટ રમતા તેનું જે હૃદય છે તે બેસી ગયું હતું। બેભાન થઈ જતા તેને રાજકોટથી હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા તે પરિવારજનોમાં ક્યાંક બીજા કલ્પાંત છે તે વ્યાપી ગયો છે। પરિવારમાં માત્ર એકનો એક પુત્ર હતો, તેને ખોવાનો જે દુઃખ છે જે પરિવારમાં ક્યાંક આપ ભાંગી પડ્યું છે। તો બીજી તરફ કહી શકાય કે નાની વયના જે દિવસે ને દિવસે વધારો છે તે રાજકોટમાં થઈ રહ્યો છે। જી, આભાર માહિતી આપવા માટે।